માગણી જો શનિવાર સુધીમાં પૂરી કરવામાં નહીં આવે તો અમે બધા સ્વેચ્છાએ અડધો દિવસ ગોંડલ બંધ પાડવાનું એલાન જાહેર કરીએ છીએ। ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં સગીરને 3 શખ્સોએ ધોકા વડે માર્યાની ઘટના બની હતી, ત્યારે આ ઘટનાના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ગઈકાલે બપોરે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જે બાદ ગત રાત્રિના જેલ ચોક પટેલવાડી ખાતે પાટીદાર સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જેલ ચોક પટેલવાડી ખાતે મોટી સંખ્યામાં પટેલ સમાજ ઉપસ્થિત રહ્યો હતો, તો મીટિંગમાં પાટીદાર આગેવાનોએ હુંકાર કર્યો હતો કે છેલ્લે સુધી લડી લઈશું, પીછેહટ કરવામાં આવશે નહીં, ગાંધીનગર સુધી જવાની લડત આપીશું, તો વધુમાં પકડાયેલ આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી સરભરા કરવા પણ માંગ કરવામાં આવી હતી। શનિવાર સુધીમાં જો પોલીસ તંત્ર દ્વારા માંગ પૂરી નહીં કરાય તો અડધો દિવસ ગોંડલ બંધ પાડી વિરોધ કરાશે તેવું પણ જણાવ્યું હતું। લુખા તત્વોને જાહેરની અંદર સરભરા કરે, સરકાર એવું કહે છે કે અમે કરીએ છીએ તો કાલે કરો। એ માત્ર એક સાકરિયાના દીકરાને કોઈને માર્યો છે, કોણ છે શું છે પોલીસ તપાસ કરે છે, આરોપી પકડાઈ ગયા છે અને આગળ તપાસ કરે છે। પણ આપણે એટલે ભેગા થયા છીએ અહીંયા કે આવતા સમયની અંદર કોઈ છોકરાઓને, કોઈ પણ સમાજના છોકરા હોય, લેવા પટેલના હોય કે અન્ય સમાજના હોય, કોઈને કોઈ આવી રીતે મારે નહીં, લુખા તત્વોનો આ ગામમાં ત્રાસ ન રહે। અને ગુજરાત સરકારે પણ જાહેરાત કરી છે કે લુખા તત્વોને જાહેરમાં સરભરા કરવી, આવું ગુજરાત સરકાર આજે ટીવીમાં આવે છે। તો લુખા તત્વો હોય ત્યારે માર્યો છે એવું હું માનું છું, તો એ લુખા તત્વોની પણ જાહેરમાં સરભરા પોલીસે કરવી જોઈએ। ભલે પોલીસે પકડી લીધા હોય એનો વાંધો નથી, પણ એને આવતીકાલે જાહેરમાં સરભરા કરે એવી આપણી માંગણી છે। બરાબર છે? ગોંડલના પોલીસો છે ને એ જ મોટા આરોપીઓ છે। ગેરકાનૂની ધંધા કરવા વાળા, દારૂ વેચવા વાળા એને અહીંયા રેડ પાડવા નથી જતા। અને અહીંયા તમે ભેગા થયા છો શાંતિપૂર્વક, તમે તમારો અવાજ એક કરવા માટે ભેગા થયા છો, નીચે ધારા ભેગા થવાનું કોને બીવડાવવા નીકળો તમે? એટલે મારે હવે લાંબી વાત નથી કરવી, આપણે બધા મિત્રોએ એક બૌદ્ધિક લડાઈ લડવી પડે એમ છે। અને સરદાર વલ્લભભાઈ પટેલે કદાચ એટલા માટે સૂત્ર કીધું હતું કે કાળજો સિંહનું રાખો, સાચું કહેવાની હિંમત રાખો અને ઘરની વાત ઘરમાં રાખો। આ 3 સૂત્રો ઉપર ખાલી જીવવાનું છે, નહીતર ખરેખર લેવા પટેલ સમાજોએ આ ગોંડલ છે ને શ્રાપ જેવું બની જાય। જેના માટે આપણે ભેગા થયા છીએ, જે આપણી માગણી છે એ હકીકત એવી છે કે આ જે ગુનેગારો છે એના વિરુદ્ધમાં આપણે જે વધારાની કલમ એડ કરવાની છે એ કલમ એ લોકો પોલીસ આપણને એડ કરી આપે। અત્યાર સુધી આપણને પોલીસે ખૂબ એટલે ખૂબ સરસ સહકાર આપ્યો છે। પોલીસે 3 આરોપીની અટક કરી લીધી છે, પણ શાંતિ પોલીસ આમાં હાજર હતી અને આપણી જે માગણી છે કે એ લોકોને જાહેરમાં લઈ આવી એમનું સરઘસ કાઢી અને એમને સરભરા કરે, જેથી કોઈ પણ આરોપી કોઈ પણ છોકરાને આવી રીતે હેરાન ના કરે। આ આપણા માટે મહત્વનું છે। તો આપણી આ બીજી માગણી એ છે। ત્રીજી માગણી જે પ્રમાણે સરકાર સરભરા કરે જે આવારા તત્વોને કે એમની અનલીગલી પ્રોપર્ટી જે રીતે પાડી નાખે કે જે કંઈ વીજ કનેક્શન કાપે કે બધું કરે, લેન્ડ ગ્રીમિંગની પ્રક્રિયા આ કરે, આ આપણી 3 મુખ્ય માગણી છે। અને અમે અમારા પરિવાર વતી એવું નક્કી કર્યું છે સુનિલભાઈ, બરાબર ને, કે આ માગણી જો શનિવાર સુધીમાં પૂરી કરવામાં નહીં આવે તો અમે બધા સ્વેચ્છાએ અડધો દિવસ ગોંડલ બંધ પાડવાનું એલાન જાહેર કરીએ છીએ। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।